નંબર 3, અજૈનમાંથી જેઓ જૈન બને ભૂતકાળમાં બન્યા. સંયમભાઉ સુરી કોણ હતા? બ્રાહ્મણ હતા, બની ગયા. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, ગૌતમ સ્વામી કોણ હતા? બ્રાહ્મણ હતા, બની ગયા. કેવા મજાના. આજે તમે પણ એમનું નામ લ્યો કે ના લ્યો, એ જન્મે જૈન નતા, તમે જન્મે જૈન હતા, એ જન્મે અજૈન હતા, છતાં પણ તમારે એમને ઝૂકવું પડે છે. કારણ ભગવાને કીધું છે અહીંયા જન્મથી કોઈ મહાન નથી, અહીંયા મહાન કર્મથી મહાન છે. તમારા કરતા તમારા ઘરમાં કામ કરવા વાળી છે ને તમારાથી આગળ નીકળી જાય. ઘણા જૈનોના ઘરો એવા મેં જોયા છે, કામ કરવા વાળી બાઈને પણ ભાવ થાય, બેન હું 28 કરું, એટલે બેન કે પછી કામ કોણ કરશે? બેન હું બધા કામ કરીશ, હું 28 પણ કરીશ અને કામ. આવા હોય છે કે નથી હોતા? હોય છે. અમદાવાદમાં તો અમે આવા ઘણા તપસ્વી જોયા, બહેનો લઈને આવે કે મારા સાહેબ આ અમારે ત્યાં કામ કરે છે અને એણે 28 કરી, એણે 8મ કર્યું, એણે આમ કર્યું. માટુંગા કિંગ સર્કલ છે ત્યાં એક શારદાબેન છે, શારદાબેન કિશોરભાઈ. અમે પાર્લા પછી મેં દાદર કર્યું, સાહેબે કાંદીવલી કર્યું, પછી પાછું અમે ક્યાં ચોમાસું કર્યું? 2007 સિદ્ધિ તપમાં ચડાવો બોલાયો, 30 લાખની અંદર આ શારદાબેને લીધો. એ બેને 3 વર્ષ પહેલાં એક મહાત્માનું ચોમાસું અને ત્યાં પુણ્યાશ્રાવકનું સામયિક કરાવ્યું. એનો ચડાવો 1,08,000માં અપાયો. લીધો લાભ બેને. લખાવ્યું કોનું નામ ખબર છે? પોતાને ત્યાં 50 વર્ષથી કામ કરનારા માણસ. મને કે મારા સાહેબ પરણીને 50 વર્ષથી હું સાસરે આવીશ, અને આ પણ એના 12 વર્ષ પછી આવ્યો. આજે એ પણ લગભગ 50 વર્ષનો છે. મારા સાહેબ આ વ્યક્તિને લીધે હું તપ કરી શકું છું, હું વ્યાખ્યાન સાંભળી શકું છું, હું દેરાસર પૂજા કરી શકું છું, મારા ઘરના બધા કામ એને સંભાળી લીધા માટે હું આરાધના કરી શકું છું. મારા સાહેબ એટલે મેં નક્કી કર્યું કે આ વખતના સામાયિકમાં હું નહીં, મારો પરિવાર નહીં, એને જ સામાયિકના કપડામાં બગ્ગીમાં બેસાડશું પુણ્ય શ્રાવક તરીકે, અને પછી એની પાસે સામાયિક લેવડાવીશ અને આખું સામાયિક એનું પુણ્ય એને આપીશ. ભલે 500 થાય, 700 સામાયિક થાય, ટોટલ પુણ્ય એનું. કર્યું ક્યારે આવો વિચાર આવ્યો? એક ચડાવો લીધો હોય ઝુલાવવાનો, દીકરીનો દીકરો રહી ન જવો જોઈએ. એ બોલાવ, જલ્દી બોલાવ, આપણે ચડાવો લીધો છે. પણ તમારા જ ઘરની અંદર કામ કરનારાને સારા કપડાં પહેરીને લાવો અને કયો લે બેટા તું પણ અમારો જ મેમ્બર છે ને, લે તું પણ ઝુલાવ, તું પણ ફૂલની માળા પહેરાવ, તું પણ સોનાની માળા. સમ્યક્ત્વનું બીજ પડે કે ના પડે? કે મારા શેઠ શેઠાણી આ હજારોની વચ્ચે મને ઊભો કરી અને એને મારી પાસે આવું સરસ મજાનું કામ કરાવ્યું. આવતા ભવમાં આ બહેનોને પૂછું, આ જ ભવના મિસ્ટર જોઈએ છે? કાગળમાં લખીને આપજો કાલે. બસ આનો આ મિસ્ટર આવતા ભવમાં જોઈએ કે નથી જોઈતો, એમાં કદાચ વિકલ્પ હશે, પણ તમારે ત્યાં કામ કરનારો માણસ તમને એમ કહેશે, જો તમે સાચવ્યો હશે તો, કે આવતા ભવમાં આના હાથ શેઠ અને આના હાથ શેઠાણી અમને જો.